પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસીય મુલાકાત પર ઘાના પહોંચ્યા કે જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અકારાના કોટોકા આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને 2100 પોલીસ સલામી આપવામાં આવી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું. તો ગાનાના રાષ્ટ્રપતિ જ્હોન મહામા દ્વારા પીએમ મોદીને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ગાના એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો પીએમ મોદીએ ગાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે એક જીવંત લોકશાહી અને પશ્ચિમ આફ્રિકામાં આશાના દીવાદાંડી તરીકે પ્રશંસા કરી. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ જાહેરાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે ગાનામાં આઈટીઈસી અને આઈસીસીઆર શિષ્યવૃત્તિ બમણી કરવાનો નિર્ણય લીધો છે. યુવાઓના વ્યવસાયિક શિક્ષણ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.